નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર જે આલેખાત્મક પ્રશ્નો આપેલા છે એની ચર્ચા કરીશું। ખૂબ જ ઈઝી પ્રશ્નો છે, ફક્ત એક જ કોન્સેપ્ટ સમજવાની જરૂર છે, એનાથી તમે સરળતાથી આવા પ્રકારના કોઈ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય તો એનો સરળતાથી જવાબ આપી શકશો। આશા કરું છું કે મારા વિડીયો તમને સારા લાગતા હશે અને તમે ઘરે બેઠા એની મદદથી સરળતાથી ગણિત શીખી શકતા હશો। તો વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં, તેમજ દરેક બીજા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। એ સાથે દરેક મિત્રોને જણાવવાનું કે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સઅપ ચેનલની લિંક દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હોય છે, તો એમાંથી તમે મારી વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરી જ્યારે બોર્ડની પરીક્ષા આવે તો બોર્ડની પરીક્ષા વખતે આપણે જે ડાઉટ સોલ્વિંગ એટલે કે રિવિઝનનું લાઈવ સેશન શરૂ કરવાના છીએ, તો એની અંદર તમે જોડાઈ શકો। અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે લાઈવ સેશન આપણે ફક્ત ને ફક્ત સબસ્ક્રાઇબર માટે જ રાખવાના છીએ, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે તો જ એની અંદર તમે જોડાઈ શકશો। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। સ્વાધ્યાય 2.1 ખૂબ જ ઈઝી સ્વાધ્યાય છે। આપણને કહ્યું છે કોઈ બહુપદી y બરાબર px ના આલેખ આપેલ છે, એટલે કે આપણને અહીંયા જુદી જુદી બહુપદી માટેના સીધા આલેખ આપી દીધેલા છે, બરાબર। હવે શું કર્યું, પૂછ્યું છે કે દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો। તો તમારે આના ઉપર ધ્યાન આપવાનું છે કે y બરાબર px નો આલેખ આપે છે અને કોના શૂન્ય શોધવાના છે, px ના શૂન્યોની સંખ્યા તમારે અહીંયા શોધવાની છે। તો જો આવો તમને કોઈ પણ દાખલો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો px ના શૂન્ય શોધવાના હોય તો તમારે x અક્ષને ધ્યાનમાં લેવાનું અને એ જોવાનું કે આલેખની અંદર જે લાઈન આપેલી છે, લાઈન x અક્ષને કેટલી વખત છેદે છે। જેમ કે પહેલા આલેખની વાત કરીએ તો પહેલા આલેખની અંદર આ જે લાઈન છે x અક્ષને બિલકુલ છેદતી નથી, તો પહેલા આલેખ માટે px ના શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ, 0, બરાબર। કેમ કે આ લાઈન જે અહીંયા આપેલી છે લાઈન x અક્ષને છેદતી નથી, બરાબર। જો px ના શૂન્યોની સંખ્યા શોધવી હોય તો તમારે એ જ જોવાનું કે ભાઈ લાઈન px ને એટલે કે x અક્ષને કેટલી વખત છેદે છે। x અક્ષને લાઈન જેટલી વખત છેદતી હોય અથવા તો સ્પર્શતી હોય એટલા તમારા શૂન્યોની સંખ્યા થાય। તો અહીંયા આ લાઈન x અક્ષને બિલકુલ સ્પર્શતી નથી, છેદતી નથી, તો એના શૂન્યની સંખ્યા px માટે શું થાય, 0। બીજા આલેખની અંદર આ જે લાઈન આપેલી છે એ x અક્ષને કેટલી વાર છેદે છે, ફક્ત ને ફક્ત એક જ વાર, તો આના માટે px ના શૂન્યની સંખ્યા શું થાય, 1। ત્રીજા આલેખની અંદર આ જે લાઈન આપેલી છે લાઈન x અક્ષને કેટલી વખત છેદે છે, 1, 2 અને 3, તો આ જે આલેખ આપેલો છે એના માટે px ના શૂન્યોની સંખ્યા કેટલી થાય, 3। અહીં જે આલેખ આપેલો છે આલેખની અંદર આ જે આલેખ છે એ આલેખની જે લાઈન છે લાઈન x અક્ષને કેટલી વખત છેદે છે, અહીંયા 2 વખત, તો આ આલેખ માટે શૂન્યોની સંખ્યા શું થઈ જશે, 2। કોના શૂન્યો, px ના શૂન્ય। જો py ના શૂન્ય કયા હોય, અહીંયા px ની જગ્યાએ જો py તરીકે કયા હોય તો py ના શૂન્યોની સંખ્યા, તો એ વખતે તમારે y અક્ષને ધ્યાનમાં લેવાનો કે ભાઈ લાઈન y અક્ષને કેટલી વખત છેદે છે। બસ આ પ્રકારના દાખલામાં આટલી સિમ્પલ વસ્તુ તમારે કરવાની રહેશે। જો px ના શૂન્યોની સંખ્યા કીધી હોય તો x અક્ષને કેટલી વખત લાઈન છેદે છે એ જોવાનું, જેટલી વખત છેદતી હોય અથવા તો સ્પર્શતી હોય એટલા એના શૂન્યો મળશે, બરાબર। અને py કીધું હોય તો તમારે y અક્ષને ધ્યાનમાં લેવાનો અને y અક્ષને લાઈન કેટલી વાર છેદે છે કે સ્પર્શે છે એ ગણી લેવાનું, જેટલી વાર છેદતી હોય જેટલી વાર સ્પર્શતી હોય એટલા એના શૂન્યો મળશે। તો 4 પ્રશ્નોના જવાબ ઈઝીલી, અહીંયા છેદતી નથી 0, એક જ વાર છેદતી હતી શૂન્યની સંખ્યા 1, 3 વખત છેદતી હતી શૂન્યની સંખ્યા 3, 2 વખત છેદતી હતી તો શૂન્યની સંખ્યા 2। હવે જોઈએ 2.1 નો દાખલા નંબર 5 અને 6। તો અહીંયા પણ સેમ આપણે px ના શૂન્યોની સંખ્યા કહેવાની છે। તો આપણે વાત કરીએ પ્રમાણે જે પણ લાઈન હોય x અક્ષને કેટલી વખત છેદે છે જોઈ લો। તો અહીંયા x અક્ષને કેટલી વાર છેદી, 1, 2 છેદતી હોય અથવા તો સ્પર્શતી હોય, બંને બિંદુ ગણવાના, 3 અને 4। તો અહીંયા જે આલેખનો લાઈન હતી એ લાઈન x અક્ષને 4 બિંદુમાં છેદે છે, તો મતલબ આના શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ મિત્રો, 4। છઠ્ઠી આકૃતિ જોઈએ। છઠ્ઠી આકૃતિની અંદર x અક્ષને કેટલી વાર છેદે અથવા સ્પર્શે, તો અહીંયા એક વાર છેદી। હવે તમે કહેશો સાહેબ અહીં તો છેદતી નથી, છેદતી ના હોય તો ભલે ના છેદતી પણ સ્પર્શે તો છે, અને સ્પર્શતી હોય મતલબ એક બિંદુમાં સ્પર્શતી હશે તો અહીંયા બીજું એક બિંદુ મળશે ઉકેલનો,
અહીંયા પણ સ્પર્શે છે તો અહીંયા એક ત્રીજું બિંદુ ઉકેલનું મળશે. તો મતલબ છઠ્ઠા નંબરના આલેખ માટે px ના શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ મિત્રો? 3. તો ખૂબ જ સરળ રીતે આ પ્રકારના પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. ખાલી આમાં ધ્યાન એટલું જ રાખવાનું છે કે px કીધું હોય તો x અક્ષની કેટલી વાર લાઈન છેદે છે કે સ્પર્શે છે એ જોવાનું. py કીધું હોય તો y અક્ષની કેટલી વાર છેદશે કે કેટલી વાર સ્પર્શશે એ તમારે જોવાનું અને એના આધારે ગણતરી કરીને શૂન્યની સંખ્યા તમારે કહેવાની. તો આવા પ્રશ્નો 1 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એનું તમારે ધ્યાન રાખવાનું છે. ખૂબ જ ઈઝી પ્રશ્ન છે, આના માર્ક્સ સરળતાથી મળી જવા જોઈએ. આશા કરું છું કે મારા વિડીયો તમને સારા લાગતા હશે. તો દરેક મિત્રો કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં, તેમજ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.